નમસ્કાર દોસ્તો, આજે અલ્ટો 2009નું મોડલ છે, ઇમોબિલાઇઝરવાળું. ભાઈથી ચાવી તૂટી ગઈ છે અને ગાડી સેલ માર્યા પણ ઉપડતી નથી. પણ એમાં જુઓ ને તો આ લાઇટ છે ને બ્લિંકિંગ કરે છે અને સેલ મારી તો સેલ લાગે છે પણ ઉપડતી નથી. જો આ સેલ લાગે છે પણ સ્ટાર્ટ નહીં થતી. એમાં ઇમોબિલાઇઝર અને ECM બે ખોલીને કોડિંગ કરાવીને નવી ચાવી બનાવીને આવવાનું છે. ECMમાં 3 બોલ્ટ હોય 10ના, એક અહીંયા જો ઉપર અને એક સામેની બાજુ બતાવું તમને. જો એક આ સામે 2 નટો હોય અને એક બોલ્ટ હોય. એ ખોલી નાખશું ને એટલે ECM બહાર આવી જશે. રેડી? ECM બહાર આવીને પછી ઇમોબિલાઇઝર ખોલવાનું એ બતાવું કઈ જગ્યાએ લાગે નહીં. ચાવીનું એન્ટેના છે ને, ઇમોબિલાઇઝર એન્ટેના એ આવડવા છે, એ લઈ જવાનું છે અને ECM ખોલીને લઈ જવાનું છે. એટલે આ પોઝિશનમાં હોય એક આવડવા. પછી ECM તો પહેલાં બતાવી તમને ખોલી નાખ્યું છે. રેડી? 3 બોર્ડ હતા એને સોકેટ બતાવું કઈ રીતના હોય, કઈ રીતના હોય લાગેલા. જો એક આની નીચે સોકેટ છે, 3 સોકેટ છે. રેડી? એ ખોલી પછી આપણે લઈ જવાનું છે ચાવી કોડિંગ કરાવવા. ટૂંકમાં ચાવી બ્લેડ તો સારી જ છે પણ નવી કોડિંગ કરાવવાની છે. એના પછીની 2 ચાવી બનાવી ભાઈએ કીધું ભાઈ બે બનાવી નાખજો. તો એમાં અહીંયા ઇમોબિલાઇઝરનું સેન્સર લાગે. પછી ECM ને આ બીજીમાં કોડ આવો જ છે. રેડી? કમ્પ્લીટ. 2 ચાવી બનાવી છે. એમાં આ ચાવી જે આપણે હતી એ ટોટલ છે, એ તો કાંઈ કામ છે જ નહીં હવે. રેડી? એ ચાવી મૂકી દઈશું અને આ 2 ચાવી છે ને, 2 ચાવી ચેક કરશું આપણે. રેડી? અને આ ECM છે એના ઉપર કોડ કર્યું છે અને એન્ટેના લેવડાવ્યું છે એનું. બસ હવે દરવાજામાં નાખીને એટલે ચેક કરી જોઈએ બ્લેડ હાલે છે કે નથી હાલતી, લોક અનલોક કરી. ચાલો બતાવું તમને ગાડીમાં. હવે આપણે નવી ચાવી નાખી છે દરવાજામાં. લોક અનલોક થાય છે, દેખાતું તમને. રેડી? ખોલીને હવે ફિટિંગ કરીએ ગાડીમાં કઈ પોઝિશનમાં ચાલે છે. રેડી? ઇમોબિલાઇઝર બધી લગાવી દીધી છે પાછું. એનું ખાલી કાચું ફિટિંગ કર્યું છે. ફિટિંગ કર્યું ECM નીચે લટકે છે. એમાં ખાલી સોકેટ બની ચેક કરી જોઈએ આપણે ચાલે છે ને કમ્પ્લીટ ઇમોબિલાઇઝર બનાવી. હવે ચાવી ચાલુ કરીને બતાવું તમને. પહેલાં છે ને આપણે ચાવીની લાઇટ છે ને બ્લિંકિંગ કરી દીધી. જો હવે આ સ્ટેબલ રહી ગઈ છે, એક ધારું રહી ગઈ છે. રેડી? આ પ્રોબ્લેમ હતો પહેલાં. હવે આ સેલમાં જોઈએ આપણે સ્ટાર્ટ થાય છે કે નહીં. ઓકે, ડન, સ્ટાર્ટ થઈ ગઈ છે. એન્જિન ખોલીને બહાર બતાવું તમને ગાડી સ્ટાર્ટ છે. રેડી? અવાજ તો આવે જ છે, તો બી એકવાર ચેક કરી લઈએ. પેટ્રોલમાં ગાડી ચાલુ છે. ફૂલી પર જ છે. ગાડી બંધ થઈ ગઈ છે. લીવર આપ્યું એટલે CNGમાં થઈ ગઈ ને એટલે પડી છે એટલે નથી ઉપડી અને ગાડી બંધ છે અત્યારે. જે આ બીજી ચાવી છે ને, બીજી ચાવી ટ્રાય કરી જોઈએ ચાલે છે કે નથી ચાલતી. રેડી? આ ચાવી બંધ અને બીજી ચાવીમાં પણ ગાડી ચાલુ. રેડી? એક ચાવી બીજી લઈ લીધી હાથમાં. રેડી? આ બંધ, આ નીચે મૂકી દીધી અને બીજી ચાવી લઉં છું. રેડી? અને આ બીજી ચાવીમાં પણ જો લાઇટ મૂકી દીધી. રેડી? પછી સેલમાંની ગાડી સ્ટાર્ટ થઈ ગઈ કમ્પ્લીટ. આ બધું કાચું ફિટિંગ છે અત્યારે. હવે કમ્પ્લીટ ફિટિંગ કરી પછી ચેક કરીએ એકવાર. રેડી? જો ECM બી સામે ખુલ્લું છે એમનું. બસ આવું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. રેડી? ફિટિંગ કરીને હવે આ 3 ચાવી, એમાં જે આપણે પહેલાં ચાવી હતી ને એમાં શું હું તમને બતાવું પાછું ફરી વાર. જો આ લાઇટ છે ને બ્લિંકિંગ કરે, બંધ કરું ચાલુ કરું સેલ મારું તો ઉપર છે નહીં. અને આ બીજી ચાવી જે નવી બનાવી બીજી, જો એમાં કોડ આવી ગયો છે એટલે કમ્પ્લીટ થઈ ગયું. ગાડી ચાલુ. પછી ગાડી બંધ કરીને બીજી ચાવી ચેક કરી દેવી હતી. આ ચાવી નવી બીજી. ઓકે, થેન્ક યુ દોસ્તો. નમસ્કાર, જય હિન્દ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તમે જુઓ છો ઘણા વિડીયો પણ લાઇક ને શેર નથી કરતા. પ્લીઝ કરો.